શિનોર તાલુકાના માંજરોળ ગામે ઉત્તરાયણની રાત્રિએ થયેલા જીવલેણ હુમલામાં યુવકનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંજરોળ ગામે ઉત્તરાયણની રાત્રિએ થયેલા લોહિયાન હુમલાએ હવે ભયાનક વળાંક લીધો છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 33 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર માંજરોળ ગામે જલારામ મંદિર પાસે રહેતા વિજય બાલુભાઈ પાટણવાડિયાએ મોડી રાત્રિએ પોતાના ઘરમાં સૂતા હતા। તે સમયે ગામમાં જ રહેતા મહેશ ઉર્ફે જીગો શાંતિલાલ પાટણવાડિયા નામના શખ્સે ઘરમાં ઘૂસીને વિજયના માથામાં પરાઈ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા બાદ વિજય લોહીલુહાણ હાલતમાં પડી રહ્યા હતા। યુવકને તાત્કાલિક મોટા પોપડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી તબીબોએ તેમની ગંભીર હાલતને ધ્યાને લઈ વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કર્યા હતા। જોકે લાંબી સારવાર બાદ ગતરોજ વિજય પાટણવાડિયાનું મોત નીપજ્યું છે। ડેડ બોડીનું PM એમના પરિવાર અને પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું। આ ઘટનાને પગલે સમગ્ર માંજરોળ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર।